નમસ્કાર મિત્રો, તમારી તમામ સહાયતા અને સપોર્ટ માટે આભાર. મારું નામ પ્રજાપતિ પ્રહલાદભાઈ છે અને મારા યુટ્યુબ ચેનલ સ્નેક રેસ્ક્યુમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં આ ચેનલ શરૂ કરી છે જેથી લોકોને સર્પ બચાવ અને સર્પ સંરક્ષણ વિશે જાગૃત કરી શકું. જો તમારી આસપાસ ક્યાંય સાપ જોવા મળે તો કૃપા કરીને તે જીવને ન મારતા. તેની પર ધ્યાન રાખો અને તરત જ મને સંપર્ક કરો. હું શક્ય તેટલી ઝડપથી ત્યાં પહોંચી જઈશ અને સુરક્ષિત રીતે તેને બચાવવાનો પ્રયાસ કરીશ. આ સર્પરક્ષણ પ્રયત્નમાં તમારો સહકાર જરૂરી છે. મહેરબાની કરીને સાપો પ્રત્યે પોઝિટિવ અને સહાનુભૂતિભર્યું વલણ રાખો. નમસ્કાર. સાપ એક મહત્વપૂર્ણ પર્યાવરણમાં છે અને તે જંતુઓની સંખ્યા નિયંત્રિત કરવા જેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો ક્યારેય તમારી આસપાસ સાપ જોવા મળે તો કૃપા કરીને ડરાવવાની કે તેને નુકસાન પહોંચાડવાની જરૂર નથી. તમે માત્ર સાપ પર નજર રાખો અને મને જાણ કરો. હું ટૂંક સમયમાં ત્યાં આવીને તેને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કરીશ. આમ, આપણે સાપોને સુરક્ષિત રીતે બચાવી શકીએ અને પર્યાવરણમાં તેમનું સંરક્ષણ કરી શકીએ. સાપો હળવા અને નિર્ભય પ્રાણીઓ છે, જે અનેક પર્યાવરણીય વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે રેપ્ટાઇલ, ઉભયચર વર્ગના પ્રાણી છે અને મુખ્યત્વે છુપાઈને રહેવા અને અન્ય જીવોની સંખ્યા નિયંત્રિત કરવા માટે પ્રખ્યાત છે. દુનિયામાં સાપોની લગભગ 3000 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી ઘણા ઝેરી છે, જ્યારે ઘણા બિનઝેરી છે. સાપોની ખાસિયતો: 1. શરીરનું બંધારણ. સાપની દાંત, છાલ અને માળખું તેમના આહાર અને વસવાટને અનુરૂપ હોય છે.